ભરૂચમાં રૂપિયા 1.24 કરોડની છેતરપિંડીના મામલે મલેશિયાથી આવેલ મહાઠગની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે। ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસે વર્ષ 2024માં ખોટા લોન સેક્શન લેટર એફડીના બનાવટી દસ્તાવેજો અને વિવિધ યોજનાઓના બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી વિદેશમાં ફરાર થઈ ગયેલા મહાઠગને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે। ભરૂચ સી ડિવિઝન પોલીસે 2024 દરમિયાન નોંધાયેલી ફરિયાદના અનુસાર જાડેશ્વર રોડ સ્થિત રામબાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કારસ્પાના નામે વ્યવસાય કરતા દીપનભાઈ અરુણભાઈ દલાલે ફરિયાદી નોંધાવી હતી કે તેમની દીકરીને યુકેમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવવાની ખાતરી આપી હતી। ફરિયાદ મુજબ યતીન શાહે યુકે એમ્બેસીમાં પોતાની ઓળખાણ હોવાનું જણાવી દીપનભાઈના પરિવારને વિશ્વાસમાં લીધા હતા। ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન બતાવવાની જરૂર હોવાનું કહી દીપનભાઈની પત્નીના ખાતામાં રહેલા 21.95 લાખ પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતાં દીપનભાઈએ રૂપિયા પરત માંગતા આરોપીએ તેમના નામે બેંકમાં રૂપિયા 22 લાખની એફડી કરાવ્યાનો ખોટો લેટર વોટ્સઅપ ઉપર મોકલ્યો હતો। બાદમાં દીકરીના નામે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયું હોવાનું ખોટું સહી સિક્કાવાળું લોન સેક્શન લેટર પણ આપ્યું હતું। જો કે આ દસ્તાવેજોની તપાસ કરતા બેંક અને અન્ય આઈસીઆઈસીઆઈ બેંકના અધિકારીઓએ બંને લેટર ખોટા અને બનાવટી હોવાનું જણાવ્યું હતું, જેથી દીપનભાઈએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું। ફરિયાદમાં વધુમાં સામે આવ્યું હતું કે યતીન શાહે માત્ર દીપનભાઈ જ નહીં પરંતુ અન્ય અનેક લોકોને પણ મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસિડી યોજના, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ અને એજ્યુકેશન લોનમાં સબસિડી આપવાના બહાને અનેકો લોકોને છેતર્યા છે। પોલીસ તપાસ મુજબ આરોપીએ અલગ અલગ લોકો પાસેથી કુલ રૂપિયા 1.24 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું। ગુનો નોંધાયા બાદ આરોપી યતીન શાહ ભારત છોડીને મલેશિયા ભાગી ગયો હતો, જેના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ રાજ્યોના નેટવર્ક સક્રિય કરી તેની શોધખોળ હાથ ધરી હતી। આ સમય દરમિયાન આરોપી મલેશિયાથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમી મળતા બેંગ્લોર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના આધારે બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો હતો અને ત્યારબાદ ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમ બેંગ્લોર પહોંચી આરોપીની કસ્ટડી મેળવી ભરૂચ લાવી હતી।